ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ પર આચારસંહિતા ભંગની લેખિત ફરિયાદ સંદર્ભે પ્રતિક્રિયા મીડિયા સમક્ષ આપી હતી. આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા આચારસંહિતા ભંગ થયા હોવાની લેખિત રજૂઆત કરવામાં આવી છે. આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે કલેક્ટર સાહેબ ભરૂચને સંબોધીને પ્રાંત અધિકારી જંબુસર, ચૂંટણી અધિકારી ગાંધીનગર, મામલતદાર આમોદ તેમજ તાલુકા વિકાસ અધિકારી આમોદને લેખિત રજૂઆત કરી હતી કે આમોદ તાલુકા પંચાયતના કર્મચારી દ્વારા આચારસંહિતા ચાલતી હોવા છતાં ભાજપના તાલુકા પ્રમુખને આવાસ યોજનાની સનદની કોપી આપેલ છે. હાલ આછોદ બેઠકના સદસ્યનું 2 વર્ષ પહેલા નિધન થતા આછોદ જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી હોવાથી ચૂંટણી પ્રચાર ધમધોકાર ચાલી રહ્યો છે, જેના કારણે આચારસંહિતા હોવા છતાં તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારી દ્વારા આવાસ યોજનાની સનદની ઝેરોક્સ કાઢીને આપેલ હોવાથી ભાજપના કાર્યકરો દ્વારા વિતરણ કરી મતદારોને પ્રભાવિત થાય તે માટે કામગીરી કરેલ છે. આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખના નિવેદન મુજબ તાલુકા પંચાયતના કર્મચારી તેમજ અધિકારી સ્પષ્ટપણે સંડોવણી હોય તેમ જણાય છે, જેથી આવા કર્મચારી અને અધિકારીને તાત્કાલિક અસરથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. તાત્કાલિક કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોંગ્રેસના તમામ આગેવાનો અને કાર્યકરો ઓફિસની બહાર ધરણા પ્રદર્શન કરીશું, જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન તંત્રની રહેશે. તેમ આછોદ 1 જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી ચાલી રહી હોવાથી અત્યારે તાલુકા પંચાયત આમોદ તથા ભાજપ તાલુકા પ્રમુખ દીપકભાઈ ચૌહાણ તે તાલુકા પંચાયતમાંથી સનદની નકલો લઈને આમોદ તાલુકાના માગરોળ ગામે લોકોને મતદારોને પ્રભાવિત કરવા માટે તથા પ્રલોભન આપવા માટે ગયા છે. તેનો અમે સખત વિરોધ કરીએ છીએ તથા પ્રશાસનને અમારે કહેવું એવું છે કે જો તમે આ જે કર્મચારી તથા પ્રમુખશ્રી સામે પગલાં નહીં ભરો તો અમે જલદ આંદોલન કરીશું તથા ગાંધી ચિંતા માર્ગે અમે આંદોલન કરવા મજબૂર કરશો. તમે પ્રશાસનને અમારી ચીમકી છે. આ શું આચારસંહિતાનો ભંગ થાય છે એવું તમને લાગી રહ્યું છે? હા, ખરેખર લાગી રહ્યું છે. જો ભાજપે આટલા 5 વર્ષમાં વિકાસ કર્યો હોય તો અત્યારે આ નોબત જ ના આવત. અત્યારે જે આ નોબત આવી છે કે સનદોની ઝેરોક્સ કાઢીને આપવા જવાનું છે, ત્યાં નોબત જ ના આવત. પબ્લિક હવે એમને ઓળખી ગઈ છે અને પબ્લિક હવે ચોક્કસ એમને 16 તારીખે જાકારો આપવાની છે. માંગરોળ સિવાય બીજા કોઈ ગામમાં કોઈ પ્રશ્ન બનેલો ખરો? અત્યારે અમને એક માંગરોળનું અમને મળ્યું છે. હવે બીજા ગામમાં હોય તપાસ કરીશું અને લોકો સમક્ષ અમે મૂકીશું. હવે ઈટોલામાં ટાવરનો પ્રશ્ન છે. આચારસંહિતા ચાલુ હોવાથી તો બી ત્યાં ઈટોલામાં ટાવર ઉભો કરે છે, વગર વર્ક ઓર્ડરે આ કામ કરે છે. તો અમે એ બાબતે ટીડીઓ સાહેબનો સંપર્ક સાધ્યો, પણ ટીડીઓ સાહેબ કે છે અમને કોઈ ખબર જાણ જ નથી. તો આ બધો અંધેર વહીવટ, આ ભાજપના રાજમાં અંધેર વહીવટ ચાલે છે. તો પછી પ્રજા શું કરશે આ બાબતે? ને હવે પ્રજા જાગૃત થઈ ગઈ છે અને પ્રજા હવે 16 તારીખે એનો જાકારો આપશે અને એનો જવાબ આપશે. સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ જણાવેલ કે કોંગ્રેસને ખબર પડી ગઈ છે કે અમે હારવાના છે, જેથી બોખલાઈ ગઈ છે, જેથી અમારા આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ પર આચારસંહિતા ભંગની લેખિત ફરિયાદ કરેલ છે. દીપક ચૌહાણ ગામડાઓમાં કોંગ્રેસ દ્વારા ખોટી અફવા ફેલાવેલ છે કે ભાજપ સરકાર તેમને પ્લોટ નથી આપતી અને તમારા ઘર મંજૂર નથી કરતી. જે વાતની સત્યતા પુરવાર કરવા દીપક ચૌહાણે મંજૂર થયેલ પ્લોટ અને મકાનોની સનદ બતાવેલ હતી. એક બાજુ આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા અધિકારીઓને આમોદ ભાજપ પ્રમુખ સામે આચારસંહિતા ભંગની લેખિત ફરિયાદ કરેલ છે, તો બીજી બાજુ સાંસદ સભ્ય જણાવે છે કે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ મંજૂર થયેલ પ્લોટ અને મકાનોની સનદ લાભાર્થીઓને બતાવે છે. શું સત્ય છે એ તો ચૂંટણી અધિકારીની તપાસનો વિષય છે, પરંતુ હાલ આમોદ તાલુકામાં ચૂંટણી પ્રચાર ધમધોકાર ચાલી રહ્યો છે અને કોંગ્રેસ ભાજપનું રાજકારણ ગરમાયું છે. આજે ભરૂચ જિલ્લાના આછોદ જિલ્લા પંચાયતના ચૂંટણી પ્રચાર છે. મારે આજે આવવાનું થયું. આજે એ પણ માહિતી અમને જાણવા મળી કે કોંગ્રેસના લોકો અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આમોદના ચૌહાણ દીપકભાઈ એમના પર આરોપ મૂક્યો છે કે દીપકભાઈ ચૂંટણીમાં પ્રલોભન આપે છે, આચારસંહિતાનો ભંગ કરે છે ને એને લઈને એ લોકો કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું. આ પણ તદ્દન એમની વાત ખોટી છે. આજે હારવાના છે, આમ આદમી પાર્ટીના હોય કે કોંગ્રેસના લોકો હારવાના છે અને હાર એમને નક્કી દેખાય, ક્લિયર દેખાય છે હાર. તો બે બાકડા થઈ ગયા છે, અકળામણ એમને છે એટલે ખોટો આક્ષેપ કરે છે. બાકી હકીકતમાં દીપકભાઈ, અમારા સંજયભાઈ ઇન્ચાર્જ અને ડીકે સ્વામીના બધા જ લોકોની હાજરીમાં
દીપકભાઈ એ જે કેટલો ખોટી વાતો કરનારા લોકો હતા કે એમને સમજાવી રહ્યા હતા અને યાદી પણ બતાવતા હતા. અમારી પાસે યાદી છે, એક લાભાર્થીને અનેક પ્રકારના અલગ અલગ જે કરેલા કામોની યાદી અમારી પાસે છે. અને આ લોકો કે ભાજપ સરકાર કંઈ કામ નથી કરતી, ભાજપ સરકાર આવાસ નહીં આપે, ભાજપ સરકાર પ્લોટ નહીં આપે, પાણી નહીં આપે, આ બધી જ વાતો કરે છે. તો એવા લોકોને મારે બતાવવું પડે કે ભાજપ સરકારમાં અમે આટલા કામો છે, આવાસોમાં પણ અમે આટલા આવાસો બનાવ્યા છે અને હજુ આવનારા દિવસમાં હજુ લિસ્ટ છે, કેટલાક લોકોના પ્લોટ મંજૂર થયા છે, આવાસ મંજૂર થયા છે. એ યાદી હોય તો અમારે કેવું પડે છે. સામે ખોટો પ્રચાર કરે છે એને અમારે કાઉન્ટર તો કરવું પડે ને. એ કાઉન્ટર અમે કરીએ છીએ. અહીંયા એક જગ્યાએ નહીં, દીપકભાઈ ઉપરાંત અમે બધા જ કહીશ. આજે મેં પણ કહ્યું કે જંબુસરની અંદર કે વાત કરી કે ભાજપવાળા પ્રલોભનો આપે છે, એવું પ્રલોભન આપી તે તો કહો. અમે ચૂંટણીમાં જે અમારા સરકારના કરેલા કામો છે, પાર્ટીની સિદ્ધાંતની વાતો કરીએ છીએ અને આવનારા દિવસોમાં ભાજપ હજુ પ્રજાલક્ષી કામો કઈ રીતના કરવાનું છે. ખૂબ કામો કરે અત્યાર સુધીમાં, પણ હજુ દેશને સમૃદ્ધ બનાવવા માટે, મજબૂત રાષ્ટ્ર બનાવવા માટે કઈ રીતના દેશના પ્રધાનમંત્રી આગળ વધી રહ્યા છે, ભૂપેન્દ્રભાઈ પટેલ કઈ રીતના ગુજરાતના વિકાસના માર્ગે આગળ લઈ જઈ રહ્યા છે, ગરીબ માણસને પણ કઈ પ્રકારની એની કલ્યાણકારી યોજના છે, આ બધી જ વાત અમારા કાર્યકર્તાઓ આગેવાનો સમજાવી રહ્યા છે. તો એને ખોટી રીતના અર્થઘટન કરે છે કે આચારસંહિતાનો ભંગ કરે છે. આચારસંહિતાનો ભંગ ક્યાં કરે છે? જે પ્લોટની વાતો કરે તો અગાઉથી મંજૂર થયેલું હતું, જે લાભાર્થી ક્યાંક દલીલો કરતા હતા અને પ્રશ્નો કરતા હતા, એમની યાદી બતાવે છે જૂનો કલેક્ટરે કે જેને પણ જોવો છે અમે જ્યારે જરૂર પડશે